મિત્રો જય માતાજી। આજે અમે તમને બતાવીશું અમારા બાળપણની યાદો, તો વ્લોગમાં બન્યા રહેજો। ચાલો યાદો એ તો અગાર જઈને બતાવીએ તમને। તો નોંધા હતા ત્યારે અમે મોરનો પીછો બહુ વેનવા જતા હતા। આજે આ ઘણો બધો પીછો પડી રહ્યો એટલે ભરતભાઈ કે આપણે આના પર મસ્ત બ્લોગ બનાવીએ, એટલે મેં આ પીછો વેનવા આવ્યા છે। ઘણો બધો પીછો પડી રહ્યા છેલ્લો બધા મોરના પીછો કેમનો કરી ગયા, છેલ્લો મોર એવો હતો જેનો પીછો બાકી હતો। આ ચાલી રહ્યો હતો માહોલ મસ્ત મજાની। આ ટીલડી જોયો એકદમ સુંદર। જો આ બધો હોય છે અહીંયા। પીછોનો નામ હા ઓનો કહેવાય મૂછ। મૂછ પીછો, આ કાતર અને ટીલડી। ઓના નાની નાની સાઈઝનો મસ્ત એવો આ બધો આ મોટો પીછો એ બધો ખરી જાય એટલે મોર જે હોય એ નાની નાની સાઈઝનો પીછો હોય ને ટીલડીઓ ખેરવતો હોય છે। આ મોટો મોટો પીછો બધો લઈ લઈએ। રહી હજી કઈ આ હેલું પીએસે આ પણ આવી ઓને પેલા તલવાર બનાવીને રમતા હતા। તલવાર બે ત્રણ આ તો થોડુંક આવું પેલા એના જોડે થઈ ગયો, બાકી એકદમ મસ્ત આમ ફિનિશિંગમાં પોલિશ વાળું છે। નોના હતા ત્યારે આની તલવાર રાખતા, તલવાર બનાવીને આ રીતે રમતા હતા। જોરદાર આટલો મળ્યો હતો હજી પણ। કોઈ આગળ વેણવા જ નતું આવેલું એટલે બહુ બધા પીછો એક જ જગ્યાએથી મળી ગયા। આ જે મોડાનું ના લીમડાનું ઝાડ આગળ યાર રાત્રે અહીં બેસે ને અહીં આગળ આ એટલે આટલો બધો પીછો આ કરેલો છે। દિવસમાં બેસવાની એની જગ્યા ત્યાં આગળ છે, થોડી વાર માટે ત્યાં આગળ કરેલો છે, ત્યાંથી આપણે લઈ લઈએ। મસ્ત મજાની આ નાની ટેલડી પણ મળી, જોઈ લો। આટલા નાના નાના હોય ને બધા અમે ચોપડીઓમાં રાખેલા છે ઘણા ઘણા। આટલી નાની નાની જે ટેલડી હોય ને મિત્રો, આ જે બધા પીછો એ પહેલાં અમે ફેરિયા જે આવતા એ ફેરિયાને અમે વેચી દેતા હતા। હવે જોઈએ આનું શું થાય, પણ આમ વિચાર એવો છે કે ભાઈ કંઈક આનું બનાવીને આમ શું વાળું કંઈક વસ્તુ બનાવી દઈએ। જોઈએ પછી જે બાકી રહે શું થાય છે, જઈએ ઘેર।